આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ માટે રોજ જતા લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે। આમોદથી બેઠા ચડી આવેલા વિદ્યાર્થીઓને રસ્તામાંથી અન્ય ગામોના વિદ્યાર્થીઓ ચડતા દાદાગીરીપૂર્વક સીટ પરથી ઉઠાડી દેતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે। પરિણામે આમોદના વિદ્યાર્થીઓને લગભગ 30 કિલોમીટરનો લાંબો પ્રવાસ ઊભો રહીને નીકાળવો પડે છે। વિશેષ નોંધનીય છે કે માત્ર 25 સીટ ધરાવતી બસમાં લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓની અવરજવર કરાતી હતી, જે વિદ્યાર્થીઓના જીવન સાથેનો ખુલ્લો જુગાર સમાન છે। કોઈ અનિચ્છનીય મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, અને શું આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે નહીં, તે અંગે વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। આમોદના વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે વારંવાર સ્કૂલ સંચાલનને રજૂઆત કરી હોવા છતાં કરજણ પબ્લિક સ્કૂલ નિંદ્રામાં જ રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે। અંતે વાલીઓના ધીરજનો કપ ભરાઈ ગયો હતો। આમોદ વાલી મંડળે અસંતુષ્ટ વરી બસને સીધી સરભાણ ગામેથી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી। મામલો ગંભીર બનતા તુરંત જ કરજણ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ આમોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા। ત્યાં વાલીઓએ તેમને આડે હાથ લીધા અને સમગ્ર પરિસ્થિતિ અંગે કડક પ્રશ્નો કર્યા હતા, અને પ્રિન્સિપાલે વાલીઓને ખાતરી આપી કે આજ રોજથી આમોદના વિદ્યાર્થીઓ માટે અલગ બસ ફાળવવામાં આવશે। ત્યારબાદ મામલો ઠંડો પડ્યો હતો। વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિક આપવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટ તથા સંબંધિત તંત્રની છે। હવે જોવાનું રહ્યું કે આપેલા વચનો પર કેટલી ગંભીરતાથી અમલ થાય છે। આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે, એમ કે સ્ટુડન્ટનો શું વાંક છે? તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું, સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી। સ્ટુડન્ટને જોર જબરદસ્તી ધમકી કરીને મતલબ નથી। એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને। દરેક છોકરા ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે। કોઈ ફ્રીમાં તો ટ્રાવેલિંગ કરતું નથી, એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે। એમને દાંડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય, ના કે સ્ટુડન્ટ સાથે। તો શું આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન? સોલ્યુશન લાવે, કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે, કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટને ના ટ્રાવેલિંગ કરી શકે ને। મિનિમમ સીટ છે, દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને। કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે, તે કલાક છોકરું બેગ વજન લઈને ઊભું તો ના રહી શકે। કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 30 કિલોમીટર। આવવા જવાનું કે ખાલી જવાનું? જવાનું 30 કિલોમીટર, આવવાનું ને એમ બી 2 વાગે સ્કૂલ છૂટે છે તો 4 વાગે ઘરે આવે છે। સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવે લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે, એટલે આખું 2 કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા। એટલે આવું છે, એટલે થોડુંક આ મેનેજમેન્ટનું પ્રોબ્લેમ છે, એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે। મારું નામ હિનેશ પટેલ છે અને મારી છોકરી અહીંયા 5th સ્ટેન્ડર્ડમાં કેપીએસમાં અભ્યાસ કરે છે। આજ રોજ સ્કૂલ બસ એક તો પહેલા તો બાળકો એમાં ઓવરલોડ જાય છે, બેસવા માટે જગ્યા નથી રહેતી। એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારો ઇન્ટરનલ ઇસ્યુ થાય છે, સંબંધો બગડે છે ને। આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે, પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન મળ્યું નથી। તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે, કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે ને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે। આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે, પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે। તો સ્કૂલ મેનેજમેન્ટની એ રજૂઆત છે કે યા તો એની સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની, જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે। સાંભળવામાં એવું મળ્યું છે કે 45 છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે। હા, બિલકુલ હશે। બસ નાની જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી। એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ। એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા જવું પડે છે। હા, એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની। બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે। તો એક તો એનું ભાર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે, એટલે એમને ઘણી બધી તકલીફો થાય છે બસમાં ઉભું રહેવામાં। શું રજૂઆત છે તમારી?
બસ મેનેજમેન્ટ સાથે જ છે, સ્કૂલ પ્રિન્સિપલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો, બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતના.